અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી પોલીસે 350 કિલો જેટલું ગૌમાંસ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે। શાહપુર પોલીસને બાતમી મળી હતી કે ફકીરા શેઠના ડેલાની સામે રહેતા અબ્દુલ રજાક કુરેશી નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર પશુમાંસનો જથ્થો રાખવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી 350 કિલો જેટલા ગૌમાંસના જથ્થા સાથે મોહમ્મદ તાસીલની ધરપકડ કરી હતી। આરોપીએ ગૌમાંસનો જથ્થો શાહ આલમ પાસે મિલ્લતનગરમાં રહેતા તોફિક કુરેશી પાસેથી ખરીદ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। મણિનગરની દુર્ગા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા અને એક જ બેન્ચ ઉપર સાથે બેસનાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ ભેળવી હોવાના સમાચાર પ્રકાશિત થયા હતા। ત્યારે મીડિયામાં આ અહેવાલ પ્રકાશિત થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે વિદ્યાર્થીએ કોઈ ડામર કે ઝેરી ગોળી પીધી ન હતી, પરંતુ કપૂરની ગોળીઓ ભેળવી હતી। જો કે સાવચેતીના ભાગરૂપે શાળા પ્રશાસને તેને તાત્કાલિક પીડિયાટ્રિશિયન પાસે તપાસ માટે મોકલ્યો હતો અને બાળકની તબિયત બગડી ન હતી। હાલ તે બિલકુલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડાના તાલુકા વિકાસ અધિકારી 80,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। મેંદરડા તાલુકાના એક ગામમાં એટીવીટી યોજના હેઠળ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે આ કામોના વહીવટી વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તેમજ અગાઉ થયેલા કામોના સેટલમેન્ટ પેટે ટીડીઓ તુષાર રાદડિયાએ સરપંચ પાસે ટકાવારી મુજબ લાંચની માગણી કરી હતી। ત્યારે સરપંચે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવી ટીડીઓ તુષાર રાદડિયાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો।